પાવડા માથે શું આવ્યું છે? કેટલી બાજરી આવી છે? બાજરી કેટલી વાવી છે? 3 કિલો બાજરી વાવી નાખી છે. અમારા સુરેશભાઈ ડ્રાઈવર છે. જો ચહેરા આવે જીતું જીત. બહુ આખો અને કાંટો મારવા છે આખરે જે કાંટો આખો તું કે એમ હાચીશ. મિત્રો ટ્રેક્ટર તો આવડે છે પણ આ પાળીઓ આવી જીધી નહીં આવડતી. વાંકા ચૂકી એવી આવે. આમાં સુરેશભાઈ કેવી એ ઓથી પોણી મેળો તો અમે હેડી આવશે. પણ નહીં હેડી આવે કોણે પાઈ કરી પાઈ કે ભાગે આવી. કેટલા રેસમાં હાંકવાનો હોય મિત્રો? 10 થી 15 વચ્ચે રેસમાં હાંકવાનો હોય ટ્રેક્ટર. કેમ કે પાળી થોડી ખારી મજબૂત આવે એવું ઢાંકવાનું હોય. એવું પાળી આવે જો વજા કાકા વધારે છે 20 જેવી મિત્રો. 20 કિલો આવે જય માતાજી. મારા દુનિયામાં પડ્યા રહેજો. ઘર તરફ દોવાનો ટાઈમ થઈ ગયો છે સુરેશભાઈ. ચાલો બાય બાય. મિત્રો દોવાનો ટાઈમ થઈ ગયો છે. આમાં તનુ પણ આવેલી છે અને અમને પણ પાડી છોડી નાખી છે. આ પાડી ધાવા જાય છે. તનુ તાર ધાવા જવાનું છે તાર મમ્મીને. तेरी मम्मी नहीं वो तेरी मम्मी है वहाँ पे. वहाँ इस तरफ तेरी मम्मी है और उस तरफ मेरी मम्मी है. फरे धावा जा एम धावानु चम नहीं उभी रहती. हालजी मम्मा थोड़क ममालजी मम टाटा करजे. टाटा पप्पा टाटा करजे. टाटा करजे. टाटा कर बस. चो जाए છે પપ્પા ટાટા કરજે એક વખત. આમ તો ગાઈસ આ બધું દૂર નાખી છે. હવે એક જ રીત છે ને કાર્યા ગાય રીત છે. ગાય મારે દોવાની છે એકલાને. આને પણ મારે દોરાવવું પડશે. કોને બધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અમારા હેતલબેન આજે આવ્યા છે 3 વાગે. હું 3 વાગે રાત્રે લેવા ગયો હતો. હેતલબેન કેમ છો? મજામાં? હેતલબેન નહીં બોલતા. હેતલબેન હાય હાય. આવી રીતે દૂધ નીકળે છે. પછી દૂધ ગરમ કરીને પીવાનું મોજ પડી જાય ને. શિયાળાનું સારું લાગે, ઉનાળા નહીં પીતો. ગરમી હોય ઠંડી છાશ ફ્રીજમાં મૂકીને જીરું ખાંડીને એવી રીતે કરીને પીવાની મજા આવી ગઈ. ચલો દૂધ હશે. ચલો લીટર હશે દૂધ? 5 લીટર હશે. મિત્રો એક જ ગાય મારે એકલાને દોવાની હોય. તો અમારા સુનભાઈ કેમેરામેન બતાવશે કેવી રીતે દોવાનો હોય. તો મારે એકલાને દોવાનો હોય. રાધે રાધે મિત્રો. આજે અમારે બાને અહીંયા ભજન છે. મોહન સુખજી ભજનમાં જઈએ છીએ. કેવા ભજન છે અમારા આજનો આપણે. અને શું હશે? ઘણું લાગ્યું છે? બળે છે? જાવ છે દવાખાને? તો હવે સુબા કાકાને સેજ હશે લાગ્યું છે કે બળે છે. હા તો અમે જમણવાર ચાલુ છે એટલે જમે પછી દવાખાને સુબાજીને અમે બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી.